જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે ગાયત્રી જયંતિ છે. આ દિવસે વિધિ વિધાનથી માતા ગાયત્રીની પૂજા કરવાનો મહિમા છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયત્રી માતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેમનો મહિમા શું છે તેના વિશે સાંભળીશું. ગાયત્રી જયંતિ દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે વેદોની માતા તરીકે ઓળખાતા દેવી ગાયત્રીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે કોઈ ગાયત્રી મંત્ર દ્વારા દેવી ગાયત્રીને પ્રસન્ન કરે તો તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ ગાયત્રી જયંતિના શુભ અવસર પર આપણે ગાયત્રી દેવીના અવતરણ અને તેના મહિમાની કથા વિશે સાંભળીશું. બોલો ગાયત્રી માની જય. હિન્દુ શાસ્ત્ર મુજબ ગાયત્રી મંત્રની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માના મનમાં થઈ હતી. ગાયત્રી મંત્રના પ્રભાવથી ભગવાન બ્રહ્માએ પોતાના 4 મુખમાંથી 4 વેદ પ્રગટ કર્યા. એક વખત બ્રહ્માએ યજ્ઞમાં ભાગ લીધો હતો, પરંતુ તે વખતે કોઈ કારણોસર તેમની અર્ધાંગીની માતા સાવિત્રી દેવી તેમની સાથે ન હતા. કોઈ પણ ધાર્મિક કાર્યમાં પત્નીની હાજરી ફરજિયાત છે, નહીં તો તે કાર્ય સફળ થતું નથી. આવી સ્થિતિમાં બ્રહ્માની દ્વિધા દૂર કરવા માટે દેવી ગાયત્રીએ અવતાર લીધો. બ્રહ્માજીએ તેમની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ યજ્ઞ પૂર્ણ થયો. એટલા માટે દેવી ગાયત્રીને ભગવાન બ્રહ્માની બીજી પત્ની પણ માનવામાં આવે છે. તો આ આપણે જોયું ગાયત્રી દેવીના અવતરણની કથા. હવે આપણે જોશું ગાયત્રી દેવીનો મહિમા. દેવી ગાયત્રીને 4 વેદ, શાસ્ત્ર અને સ્તુતિઓની જનની માનવામાં આવે છે. ત્રિદેવો દ્વારા દેવી ગાયત્રીની પૂજા કરવામાં આવે છે અને દરેક દેવી દેવતાઓ તેમની સામે શીશ ઝુકાવે છે. વેદોની જનની હોવાને કારણે તેમને વેદ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે માતા ગંગાની જેમ દેવી ગાયત્રી પણ પહેલા માતા દેવતાઓ સુધી સીમિત હતી, પરંતુ પાછળથી ઋષિ વિશ્વામિત્રએ કઠોર તપસ્યા કરી અને ગાયત્રી માતા અને ગાયત્રી મંત્રને સામાન્ય લોકો માટે પણ સુલભ બનાવ્યા છે. આજે પણ અનેક લોકો ગાયત્રી મંત્રનો જાપ કરે છે. અથર્વવેદમાં દેવી ગાયત્રીનું વર્ણન જીવન, આયુષ્ય, કીર્તિ, શક્તિ, સંપત્તિ પ્રદાન કરનારી દેવી તરીકે કરવામાં આવ્યું છે. દેવી ગાયત્રીને બ્રહ્મતેજ આપનારી પણ માનવામાં આવે છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્ર સિદ્ધ કરી લે તેના માટે દુનિયાનું કોઈ પણ કાર્ય મુશ્કેલ બનતું નથી. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માત્ર પાપોથી જ મુક્તિ નથી મળતી, પણ ભક્તનો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. બોલો ગાયત્રી માની જય.